અમદાવાદ રાજકોટમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે। બંને શહેરોમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા છે। ત્યારે સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર H1N1 મુદ્દે સંપૂર્ણ સતર્ક છે। રાજ્યના તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને હોસ્પિટલોમાં દવાનો પૂરતો જથ્થો રાખવામાં सूचना આપવામાં આવી છે। શંકાસ્પદ દર્દીઓના કેસમાં બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી તૈયારીઓ અંગે હોસ્પિટલ તંત્રને સૂચના આપવામાં આવી છે। હાલ શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। H1N1 સ્વાઇન ફ્લૂ જ્યારે ખાસ કરીને દિલ્હીમાં વગેરે વધુ કેસો છે ત્યારે અહીંયા બે કેસો અને બીજા કાલના બે એટલે 4 જેટલા H1N1ના કેસો છે। ત્યારે કાલે જ અમારી મહત્વપૂર્ણ મીટિંગ થઈ ચૂકી છે। તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આની જાગૃતતા માટેની વિડીયો કોન્ફરન્સ પણ પૂર્ણ કરવામાં, દરેક જગ્યાએ શંકાસ્પદ કેસ હોય તો તુરંત જ એનું નિદાન થાય। અને હવે જ્યારે સ્વાઇન ફ્લૂ એક સમય એવો હતો જેનો ઈલાજ ન હતો, નવું હતું અને ડૉક્ટરો પણ એમાં સંશોધન કરી નહોતા, એટલા માટે એનો મૃત્યુઆંક હતો। પરંતુ આજે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, કોઈ ગભરાવાની પણ જરૂર નથી। જેને આમ કહેવાય હવે H1N1ને કારણે કોઈ ગભરાટ ફેલાવવાની જરૂર નથી, પણ જાગૃતતા લાવી, સાવચેતી રાખવી એ બહુ જરૂરી છે। દરેક હોસ્પિટલમાં દવા વગેરેનો એમનો ઉપલબ્ધ જથ્થો કરાવી દીધો છે ને છે। માત્ર એને પેશન્ટ આવે અને એમને H1N1 છે એવું જ માની ન લેવાય, પરંતુ એમના દરેક પ્રકારની તપાસ કરી 3 સ્ટેપના આ રોગ શરૂઆત થાય છે, નાક, ગળા સુધી અને ફેફસા સુધી। ફેફસા સુધી ન પહોંચે એ પહેલાં આપણે બધાને ટ્રીટમેન્ટ કરીશું। રાજ્ય સરકાર દ્વારા તમામ પ્લાનિંગ થઈ ચૂક્યું છે। સાતમ આઠમનો તહેવાર નજીક છે, વધુ લોકો જોવા માટે વેપારીઓ ફરાળી